અમુક સમાચારો વાંચીને દિમાગમાં કંઈક જુદી જ ઘંટડી વાગતી હોય છે. દાખલા તરીકે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે 50,000 કરોડ ખર્ચવામાં આવશે. છતાં એવું કેમ લાગે છે કે આ ખુશખબર તો ફક્ત સરકારી કોન્ટ્રાક્ટરો માટે જ છે? ગુજરાતમાં વધુ એક શિક્ષકનું બીએલઓની કામગીરીના દબાણના કારણે હાર્ટફેલ થયું. અહીં એવું કેમ લાગે છે કે આ ના કરતા તો પેલા ડિજિટલ એરેસ્ટ કરનારા બિચારા વલા છે? ગુજરાતી ફિલ્મ લાલો બોક્સ ઓફિસ પર ગજબના રેકોર્ડ તોડી રહી છે. સારું છે, પણ એવું કેમ લાગે છે કે આ બધું સૈયારા જેવું જ ચાલ્યું છે? બુટલેગરો સાથે સાંઠગાંઠના આક્ષેપો પછી પોલીસના પરિવારજનોએ જાહેરમાં ઠેર ઠેર રેલીઓ કરી. આમાં એવું કેમ લાગે છે કે અહીં ઇજ્જત બચાવવા કરતાં હપ્તા બચાવવાની ચિંતા વધારે છે? ટ્રમ્પ કહે છે અમેરિકા આવવા માટે ત્રીજા વિશ્વના લોકોને વિઝા આપવામાં નહીં આવે. મને એવું લાગે છે કે ટ્રમ્પ કોઈ બીજા વિશ્વમાં જીવી રહ્યા છે.